સુરત ક્રાઇમ બ્રાન્ચની ઇકોસેલની ટીમે આધાર કાર્ડમાં ખોટો એડ્રેસ બદલી નકલી ફોર્મ ઊભી કરી ટેક્સટાઇલ વેપારીઓ સાથે કરોડોની છેતરપિંડી કરનાર ટોળકીના વધુ એક ફરાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીને તામિલનાડુથી ઝડપી સુરત લાવવામાં આવ્યો છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખાએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. ટેક્સટાઇલ વેપારીઓને વિશ્વાસમાં લઈને કરોડોની છેતરપિંડી કરનાર ટોળકીના વધુ એક નાસ્તા કરતા આરોપી ગણેશન ઉર્ફે મુરલી થંગાવેલને તામિલનાડુમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીઓએ ષડયંત્ર રચી આધાર કાર્ડમાં એડ્રેસ બદલી ખોટા નામે શિવમ ટ્રેડર્સ નામની પેઢી ઊભી કરી હતી. શરૂઆતમાં વેપારીઓ પાસેથી માલ ખરીદી સમયસર ચેકથી ચૂકવણી કરી વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ કુલ 49 ચેક આપી અંદાજે 10 કરોડ 43 લાખ રૂપિયાથી વધુની જેકોર્ડ સાડીઓનો માલ મંગાવી લીધો હતો. બાદમાં તમામ ચેક રિટર્ન છતાં છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો હતો. આ મામલે સચિન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હાલ ઝડપાયેલા આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવ્યા છે અને સમગ્ર ગેંગના અન્ય સભ્યોની શોધખોળ સાથે વધુ તપાસ ચાલી રહી છે. આરોપીની ધરપકડ તારીખ 9/3/2026ના રોજ ઇકોસેલ ખાતે એફઆઈઆર નોંધવામાં આવેલ. આ એફઆઈઆરની વિગત એવી છે કે ફરિયાદીશ્રીને તમિલનાડુના વેપારીએ પોતે સોશિયલ મીડિયાથી કોન્ટેક્ટ કરી અને તમિલનાડુમાં પોતાનો બહુ જ મોટો વ્યાપાર છે એ રીતનો વિશ્વાસ આપી અને ફરિયાદી સાથે વાતચીત કરી અને ત્યાંથી કુલ 10 કરોડનો માલ પોતે આરોપીઓએ મંગાવી લીધેલો. ત્યારબાદ એમણે એડવાન્સ પેટે એના 2 કરોડના ચેક આપેલા હતા અને આ માલ મળી ગયા બાદ તમામ ચેક જે છે એ ચેક બાઉન્સ થઈ ગયેલ અને ત્યારબાદ ફરિયાદીને જાણવા મળેલ કે એમની સાથે પણ આ એક વિશ્વાસઘાત થઈ ગયો છે. જે અનુસંધાને આપણે ફરિયાદીની ફરિયાદ લઈ અને તાત્કાલિક ટીમ તમિલનાડુ રાજ્યમાં રવાના કરી જે તે સમયે 3 આરોપીની ધરપકડ કરવામાં આવેલ હતી અને ત્યારબાદ આ જ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપી ગણેશન ઉર્ફે મુરલીની પણ ધરપકડ કરવામાં આવેલ છે. આ આરોપી જે છે એ પોતે અન્ય આરોપીઓ સાથે એક મેનેજર તરીકે કામ કરી અને સમગ્ર વ્યવસાયનું પોતે સંચાલન કરતો હતો અને જે માલ આવે છે એ માલ કોને આપવાનો તેમજ કયા પૈસા કયા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા વગેરે તમામ બાબતની કાર્યવાહી હાલનો આરોપી કરતો હતો. આ આરોપીની ધરપકડ કરી છે અને હાલ આરોપી રિમાન્ડ ઉપર છે. સાહેબ, બોગસ પેઢી બનાવવા માટે કઈ રીતના આ લોકોએ ષડયંત્ર રચ્યું હતું? આ પેઢી બનાવવા માટે ગણેશ જે મુરલી જે છે એણે રમેશ સાંગાદેવન કરીને એની સાથે જે કામ કરતો હતો એ વ્યક્તિને ગણેશ મુરલીએ પોતાના વતનમાં લઈ જઈ ત્યાંનો એક ભાડા કરાર બનાવડાવ્યો. ભાડા કરારના આધારે એ રમેશના આધાર કાર્ડમાં પોતે નામમાં અને એડ્રેસમાં ફેરફાર કરાવી અને એ આધાર કાર્ડના આધારે નવો જીએસટી રજીસ્ટ્રેશન કરાવી અને પેઢી ઊભી કરેલી હતી. સાહેબ, આ એક જ ગુનો છે કે અગાઉ કઈ ગુના હાલના જે આરોપી છે એ લોકોના વિરુદ્ધમાં તમિલનાડુમાં પણ એક ગુનો નોંધાયેલો છે.